જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે, અને આપણી જોડે ના હોય તો આપણે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો। ને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। અને આ વિડીયાના મટીરિયલની લિંક પણ આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર આવેલી છે, તો ત્યાંથી તમે મટીરિયલ પણ ડાઉનલોડ કરી લેજો। તો સૌથી પહેલાં વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો અને વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું। અહીંયાથી તમે એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા પ્રોજેક્ટનું આઇકન જે તમને જોવાય છે આ વાળું, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે તમે વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને અહીંયા જોવા મળી જશે આવી રીતે। તો આપણે એડિટિંગ બીટ માર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે આ વાળું આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી તમારી ગેલેરી અહીંયા ખુલી જશે આવી રીતે। તો જો અહીંયા ફોટો ના મળતો હોય તો આપણે જે ફોલ્ડર હોય ફોટાવાળું એ વાળું ફોલ્ડર આપણે અહીંયાથી સિલેક્ટ આવી રીતે કરી અને અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો। તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા મનપસંદનો। તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો। તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ટપકાનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કરીએ તો આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે। તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું, તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવે અને અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને ખસેડે અને આવી રીતે આપણે અહીંયા લઈ આવેલો જ્યાં સુધી સોંગ છે સોંગની નજીક આવી રીતે લાવે અને મૂકી દેવાનો। અહીંયાથી મિત્રો આપણે ઓલરેડી વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય। તો આપણે એડિટિંગ થયા પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। આવાળા આઇકનની ઉપર ક્લિક કરીએ એટલે અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ। MB સિલેક્ટ કર્યા પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ જો થઈ જશે આવી રીતે થઈ જાય તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે। તો આપણે થોડી રાહ જોઈ લઈએ। તો અહીંયા જોઈ લો આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે। તો આવી રીતે ડાઉનલોડ કરી પછી આ ડાઉનલોડના આઇકનની ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું। તો વિડીયો આપણી ગેલેરીમાં સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।